જોઈશું ધોરણ 7 ચેપ્ટર 7 રાશિઓની તુલનામાં દાખલાઓ। તો અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવાના આપણે દાખલા જોવાના છે। તો અપૂર્ણાંકને આપણે ટકામાં કઈ રીતના ફેરવવાના? જો અપૂર્ણાંક છે, અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે અપૂર્ણાંકને આપણે 100% વડે ગુણીશું। તો અહીંયા ઉદાહરણમાં આપેલ છે 1/3 ટકામાં ફેરવો। તો અહીંયા 1/3 જે અપૂર્ણાંક છે એને આપણે 100% વડે ગુણીશું। તો 33.33 ગુણ્યા 3, 3 ઉડી ગયા, 1/3 એટલે કે 33.33%। અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરવાનો। તો ઉદાહરણ 2 છે, એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો વર્ગમાં છોકરીઓની ટકાવારી કેટલી છે એ આપણે મેળવવાની છે। તો જે આપણે કુલ જે આપ્યા હોય, કુલ વિદ્યાર્થીઓ તે આપણે લખવાના છેદમાં। તો 25 બાળકો કુલ છે તે આપણે લખશું છેદમાં, અને જે આપણે મેળવવાની છે છોકરીઓની ટકાવારી, તો છોકરીઓની સંખ્યા છે 15, તો એ આપણે લખશું અંશમાં। આ આપણે અપૂર્ણાંક મળી ગયો 15/25, તો એનો આપણે ગુણાકાર કરશું 100%। તો અહીંયા છે 25 ચોક 100, 25 25 ઉડી ગયા, તો અહીંયા આવશે 15 ગુણ્યા 4, તો 15 ચોક 60, તો 60%। 15/25 એટલે શું આવશે? 60%। તો આમ છોકરીઓ કેટલા ટકા છે વર્ગમાં? 60%। તો આપણે અહીં લખવાનું કે આમ વર્ગમાં કુલ 60% છોકરીઓ છે। ઉદાહરણ 3 છે, 5/4 ને ટકામાં ફેરવો। તો 5/4 જે અપૂર્ણાંક છે એને આપણે 100% વડે ગુણીએ। તો છેદ ઉડાડશું, 25 ચોક 100, 4 ઉડી ગયા, 5 ગુણ્યા 25, 25 × 5 125%। તો 5/4 એટલે કે શું થાય? 25%। હવે જોયું સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1, આપેલ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો। 1/8 એટલે કે 1/8 છે, એને આપણે ટકામાં ફેરવવા માટે એને આપણે 100% વડે ગુણીએ। તો અહીં આપણે ભાગાકાર કરશું 100/8, 8 એકા 8, 2 0, 8 દુ 16, 20માંથી 16 જાય તો 4.0, 8 પંચા 40, તો 12.5 ગુણ્યા 8, તો 8 ઉડી ગયા, 1/8 એટલે થાય 12.5%। હવે બી 5/4, 5/4 ને આપણે ટકામાં ફેરવીએ તો અપૂર્ણાંકને આપણે 100% વડે ગુણીએ। તો છેદ ઉડાડશું, 25 ચોક 100, 4 ઉડી ગયા, 5 ગુણ્યા 25, 25 પંચા કેટલા થાય? 125, 125%, 25 હવે સીમાં રકમ આપેલ છે 3/40, 3/40 અપૂર્ણાંક છે, એને આપણે ટકામાં રૂપાંતર કરવા માટે 100% વડે ગુણીએ। તો આ 0 0 ઉડી ગયા, આ 5 દુ 10 અને 2 દુ 4, તો 2 ઉડી ગયા, અંશમાં વિધ્યા 3 અને 5, છેદમાં વિધ્યા 2, 15/2, તો 7.5%। ડી 2/7, 2/7 અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરવા માટે 100% વડે ગુણીશું। તો અહીંયા છેદ નહીં ઉડે એટલે કે 100 ગુણ્યા 2 એટલે કે 200, 200/7। તો ભાગાકાર કરીએ
200 ભાગ્યા 7, 7 દુ 14, 6 0, 7 અઠ્ઠા 56, અહીંયા વધ્યા 4। હવે આપણે પોઈન્ટ અહીંયા મૂકીને આગળ ભાગાકાર કરવો હોય તો કરી શકીએ, પણ આપણે પોઈન્ટમાં જવાબ નહીં, પણ મિશ્ર અપૂર્ણાંકમાં આપણે લખ્યું 28 પૂર્ણાંક, જે અહીંયા 4 શેષ વિધ્યો એ અંશમાં 4/7 %, 28 પૂર્ણાંક 4/7 %।